હિમાચલ જવાનો પ્લાન તો અમે રાતોરાત બનાવી કાઢ્યો, પણ સફર એટલો ભંગાર હતું ને કે સપનામાં પણ નહીં વિચારેલું. હું છું ભાવનેશ પટેલ. સ્વાગત છે તમારું મારી હિમાચલની અજીબોગરીબ ટ્રાવેલ જર્નીમાં. હેલો ગાઈસ, હિમાચલ જવા માટે અમે નીકળી ગયા વિવલથી સીધા વાપી રેલવે સ્ટેશન. ત્યાંથી અમે પહેલેથી જ 1500 રૂપિયાની 2 ટિકિટ પઠાણકોટની લીધી હતી, પણ તે બંને જણની ટિકિટ અમારી વેટિંગમાં હતી, એટલે સફર ચાલુ થાય એ પહેલાં ટેન્શન ચાલુ થઈ ગયેલું અમારું. 1 વાગ્યાની અમારી ટ્રેન હતી, જોઈ લો. પણ આજોની આ કોઈ બી રેલવે સ્ટેશન પર આપણે આનો ઘડિયાળનો ફોટો પાડીએ ને તો અધૂરો જ આવે. તમે પણ ચેક કરી લેજો. પણ અમે છે ને રેલવે સ્ટેશન પરથી ટિકિટ લીધેલી હતી, એટલે તે કેન્સલ નહીં થઈ શકે. એટલે અમે વાત કરી કે જગ્યા નહીં મળે તો બી કંઈ નહીં, જનરલમાં ઘૂસી જાઉં. પણ જનરલમાં ઘૂસી ગયા પછી જોની આ હાલત. इतनी भीड़ कि सारा सांस भी नहीं ले पा रहा हूँ. बाद में हमने सोचा आगे जाके जगह मिल जाएगी, लेकिन जैसे जैसे आगे चल गए तो लोग उतरने की बजाय चढ़ते ही रहते थे. पानी बोतल और किसी को भाई पानी का बोतल बोलो भाई. તો આ જ રીતે ટ્રેનમાં 24 કલાક તો અમારથી કઢાય એવું હતું નહીં. ટ્રેનમાં 10 કલાક કાઢ્યા પછી રાજસ્થાન પહોંચ્યા ને પછી અમે ચિત્તાની સ્પીડે ડબ્બો ચેન્જ કરી નાખ્યો ને થોડી વાર પછી આવ્યો ટીસી બધાની ટિકિટ ચેક કરતા આવ્યા ને અમારી પાસે આવ્યો એટલે અમે તો ગભરાયા, કેમ કે અમારી ટિકિટ તો વેટિંગમાં હતી. પણ ટીસી આવ્યા તો અમારો ફાયદો થઈ ગયો અને તે ડબ્બામાં ટીસી સાથે વાત કરીને અમે જગ્યા મેળવી દીધી ને પછી અમારું નસીબ જાઈ ગયું. પછી બીજા દિવસે પહોંચી ગયા અમે પઠાણકોટ. ટાઈમ હતો 1 વાગ્યાનો, પણ અમને પહોંચાડ્યા 3 વાગે. ટ્રેન લેટ થઈ ગયેલી અને પઠાણકોટ રેલવે સ્ટેશનથી અમે નીકળી ગયા સીધા પઠાણકોટ બસ સ્ટેશન. બસ સ્ટેશન જવા માટે અમે નીકળી ગયા રિક્ષામાં સીધા પઠાણકોટ બસ સ્ટેશન. આ ધર્મશાળાની છે બસ સ્ટેશન પહોંચીને જોયું તો ધર્મશાળાની બસ ઊભેલી જ હતી, એટલે અમારે ફટાફટ ટિકિટ લઈ લીધી. ટિકિટના થયા 700 રૂપિયા, તે બી 2 જણના. ને અમને લાગેલી હતી ભૂખ, એટલે આજુ નહીં અમે તો ભેલ ઝાપટી લીધી. તો બી પેટ ભરાયું નહીં, એટલે અમે વિચાર્યું રોટલી શાક ખાવું જ પડે. ખાવાનું મળી તો ગયું, એટલે અમે ફટાફટ ખાવા લાગ્યા. ત્યાંમાં થઈ ગયો બસનો ટાઈમ, એટલે કંડક્ટરે બૂમ મારી. તો ખાવાનું લઈને સીધા અમારે બેસી ગયા બસમાં જ ખાઈ લીધું. 4 વાગે પઠાણકોટથી નીકળ્યા અને ધર્મશાળા પહોંચતા અમારે સીધા થઈ ગયા રાતના 8 ને ફાઇનલી અમે ધર્મશાળા પહોંચી ગયા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ये तो सिर्फ ट्रेलर था. नेक्स्ट રીલમાં આપણે જોઈશું હિમાચલની અસલી મજા. મસ્ત મસ્ત પહાડ, મંદિર, વોટરફોલ અને એકદમ નેક્સ્ટ લેવલ વ્યૂ. તો જલ્દી ફોલો અને સબસ્ક્રાઈબ કરી લો, ને તો પછતા હો.